તમે એક મહિલા છો અને પગભર થવા માંગો છો. એક નાનો ઉદ્યોગ કે પછી કોઈ બિઝનેસ શરૂ કરવા માંગો છો, પરંતુ પૈસાની તંગી છે. તો ચિંતા ના કરો, તમારા જેવી મહિલાઓ માટે જ સરકાર ચલાવે છે એક યોજના કે જેમાં વાર્ષિક 4% વ્યાજ દર પર તમને 1,25,000 સુધીની લોન મળી શકે છે. જી હા, આ યોજના પાછળનો ઉદ્દેશ સરકારનો એટલો જ છે કે જે ગૃહિણીઓ છે, કે જે મહિલાઓ છે, તેઓ નાનો ઉદ્યોગ શરૂ કરે અને પોતે પગભર થાય, અને તે માટે પ્રોત્સાહિત કરવાનું છે. આ યોજનાનું નામ છે મહિલા સમૃદ્ધિ યોજના. હવે તેના ક્રાઇટેરિયાની જો વાત કરવામાં આવે તો શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારની મહિલાઓ આ યોજના માટે અરજી કરી શકે છે. આ સાથે મહિલાની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ અને તે અનુસૂચિત જાતિની હોવી જોઈએ. આ સાથે તેની ઉંમરની જો વાત કરવામાં આવે તો 21 વર્ષથી 50 વર્ષની ઉંમરની કોઈ પણ મહિલા આ યોજના માટે એપ્લાય કરી શકે છે. અને હા, મહિલા કે તેના પરિવારના કોઈ પણ સભ્ય દ્વારા સરકારી કે બેંકમાંથી કોઈ લોન લીધેલી ન હોવી જોઈએ, અથવા તો પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરી કરતો પણ ન હોવો જોઈએ. જો તમે આ લોન માટે એપ્લાય કરવા માંગો છો તો સ્ક્રીન પર તમને જે મેં સાઇટ બતાવી છે તેના ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરતી વખતે તમારે કેટલાક ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા પડશે. કયા કયા ડોક્યુમેન્ટ છે તે પણ હું આપને જણાવી દઉં. તો અરજી કરતી વખતે તમારે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, પાસબુકની નકલ અને ઉંમરના પુરાવા જેવા જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે. તો આવી જ કોઈ યોજના વિશે તમારે વધુ માહિતી જોઈતી હોય તો તમે અહીં કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. તેની ઇન્ફોર્મેશન હું આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. આવી જ રીતે વધુ મહત્વની ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.